दोस्तों हमारी चैनलની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ બસ પોર્ટ પાસે રાણીપ અમદાવાદ દ્વારા જે ડ્રાઈવરની મોકૂફ રાખવામાં આવેલી ભરતીનો ટેસ્ટ આયોજન બાબતે કે જે ટેસ્ટની અંદર પાસ થયેલા ઉમેદવારો એટલે કે એમની નીચે દર્શાવ્યા મુજબ આદિની અંદર ફાળવણી કરવામાં આવેલી છે અને એની અંદર તમારું જો નામ હોય તો એની અંદર જોઈ લેવું અને જો જે નવા ઉમેદવારો છે એમની નવી યાદી માટે 1/9/2025 થી 16/10/2000 સુધી જાહેર કરાયેલ ડ્રાઇવિંગ ટેસ્ટનું કાર્ય યથાવત રહેશે। એટલે કે એમના માટે ટેસ્ટ લેવામાં આવશે અને જો ટેસ્ટ આપી દીધેલું હોય તો એનું ડોક્યુમેન્ટ સબમિટ કરવાની 16/10 સુધી કરવાનું રહેશે। તો જે આ તમે જોઈ રહ્યા છો એ ભરતી ધોરણ 9 પાસ અને જે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારો માટે છે, તો જેની અંદર બેઝ લાઇસન્સ હોવું જોઈએ એટલે કે હેવી લાઇસન્સ હોવું જોઈએ, કેમ કે ડ્રાઈવરની ભરતીની અંદર જીએસઆરટી દ્વારા હેવી લાઇસન્સ માગેલું છે। એટલે કે હેવી લાઇસન્સ હોવું જોઈએ, હેવી વ્હીકલ હોવાથી। અને નીચે જોઈ રહ્યા છો એ જ રીતે નવી ભરતી પણ તમારું જે ડ્રાઇવિંગ ટેસ્ટનું રિઝલ્ટ એટલે કે અંદર ઉમેદવારોની યાદી નવી પણ જાહેર થઈ જશે। તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને આ રીતે અવનવા આવનારી જોબ અપડેટ માટેની માહિતી વિડીયો માધ્યમથી તમને મળતી રહેશે અમારી ચેનલમાં। તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।